ખસતો હતો અને પાછી પોણીમાં બોળા અને પાછો પથ્થર પર ઘસા એટલે મહાપુરુષનો મુક્તિ શબ્દ નીકળ્યો કે ઘિસત ઘિસત કિસ કારણ ઘિસત કાલિયા વો બાત તેરી મન की मैंने જાન્યા। એટલે આવો શબ્દ બોલ્યો અને પેલા રાજાને કાને પડી ગયો। એટલે રાજાએ વિચાર કર્યો કે સંતોનો શબ્દ મિથ્યા ના હોય, એ શબ્દોને મનન કર્યું કે ઘિસત ઘિસત કિસ કારણ ઘિસત કાલિયા વો બાત તેરી મન की मैंने જાને। એમ રટન કરતો કરતો આવ્યો અને રાજ દરબારમાં આવ્યો અને એનો જે સૈન ખડો હતો આ રાજાના ઘરથી એની પત્ની હતી ધર્મપત્ની અને પ્રધાન સાથે ઓનો મેળ થયો એવો પ્રેમ સંબંધ હતો અને આ એને કાવતરું કર્યું। તો એક નાય હતો અને નાયને કીધું કે રાજા જ્યારે દાઢી કરવા આવો ને ત્યારે એનું ગળું કાપી દેજે, હું તને અડધું રાજપાટ આપી દઈશ। એટલે પેલો નાય આવ્યો અને પોણીમાં પેલો અસ્ત્રો ઘસવા મળ્યો અને પેલો સંતોનો શબ્દ રાજાને યાદ આવ્યો કે ઘિસત ઘિસત કિસ કારણ ઘિસત કાલિયા વો બાત તેરી મન की मैंने જાને। આવું બોલ્યો ને એટલે પેલો નાય કંપી ગયો અને પગે પડી કે બાપુ હું કશું જોડતો નહીં, પણ આ મને અડધું રાજપાટ આપવા માંગતો હતો। તમે વિચાર કરો પ્રિય સજ્જનો, કહેવાનો ભાવ છે કે સંતનો શબ્દ ખાલી ગ્રહણ કરવાથી એનું જીવન બચી ગયું, એનું લાઈવ કરી જોઈ પણ નહીં થયું અને એનું જીવન એનું કલ્યાણ થઈ ગયું। કે संतन के संग लाग तेरी अच्छी बनेगी, हंस की गति हंसी जाने कोई न जाने काग, संतन को संग पुन कमाई कोई बड़ो तेरो भाग, ध्रुव की बनी प्रहलाद की बनी बन गई हरि वैराग, कहत कबीर सुरभाई साधु राम भजन लाग। એટલે કાગડોને ખબર ના પડે હંસની ગતિ કેટલી છે અને એની વાડી પણ કોઈ ગમક, પણ હંસની ગતિ કેવી છે એ ન્યારી છે। એટલે વાડી આપણે કોયલની ગમતી હોય છે અને બગલાનો ચારો શું છે એ માછલો છે અને હંસનો ચારો શું છે મોતી છે, એ અમારા સંતોનો ચારો શું છે ભાઈ એ સત્સંગ છે અને સત્સંગથી આપણું જીવન ધન્ય બની જાય છે। તો નિરંતર સત્સંગમાં રહે।